હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપણે ઘણા બધા ડગલે આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીના કોર્સની અંદર આપણે ગ્રામર મોટા ભાગનું ચલાવ્યું છે અને ગ્રામર જ આપણે ચાલુ રાખવાનું છે, કારણ કે ગ્રામર તો રહેવાનું છે. જેમ જેમ આગળ વધશો એમ ગ્રામર બધી જગ્યાએ હશે, તો ગ્રામરનો જ આપણે અભ્યાસ કરવાનો છે. અને રિપોર્ટેડ સ્પીચમાં આપણે અત્યાર સુધીમાં કેટલી પ્રકારના વાક્યો છે એ પૂરા કર્યા. તો કે સૌથી પહેલો પ્રકાર આપણે જોયો એસર્ટિવ સેન્ટેન્સીસ, જેને આપણે શું કહીએ છીએ તો કે વિધાન વાક્યો. ત્યાર પછી બીજો પ્રકાર આપણે જોયો ઇન્ટ્રોગેટિવ, જેને આપણે શું કહીએ છીએ તો કે પ્રશ્નાર્થ વાક્યો. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપણે જોયો એ ઇમ્પેરેટિવ જોયો, જેને આપણે શું કહીએ છીએ તો કે આજ્ઞાર્થ વાક્યો. ત્યાર પછી ચોથો પ્રકાર આપણે જોયો એક્સક્લેમેટરી, જેને આપણે શું કહીએ છીએ તો કે ઉદ્ગાર વાક્યો. અને આજે અને અત્યારે જે પ્રકાર આપણે શીખવાના છીએ એ છે શુભેચ્છા દર્શક વાક્યો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓક્ટેટિવ સેન્ટેન્સીસ, જેને આપણે શું કહેશું તો કે શુભેચ્છા દર્શક વાક્યો. કેવા વાક્યો? શુભેચ્છા દર્શક. શુભેચ્છા દર્શક વાક્યનો જે પ્રકાર છે એ પ્રકાર આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? હવે જોઈએ જે શુભેચ્છા દર્શક વાક્યો છે એ શું કહેવામાં આવે છે, કોને કહેવામાં આવે છે. તો પહેલો મુદ્દો, શુભેચ્છા દર્શક વાક્યો શુભેચ્છા અને અભિનંદન વ્યક્ત કરે છે. દોસ્તો, શુભેચ્છા દર્શક વાક્યો શુભેચ્છા અને અભિનંદન વ્યક્ત કરે છે. હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ જે શુભેચ્છા દર્શક વાક્યો છે એના જે વાક્યના ભાવાર્થ જે રહેશે એ શું રહેશે તો કે શુભેચ્છાઓનો રહેશે અને અભિનંદનનો ભાવાર્થ રહે છે. ક્લિયર? નેક્સ્ટ બીજો એક મુદ્દો હજી જોઈએ. બીજા મુદ્દાની અંદર શું છે? કેટલીક વખત આ પ્રકારના વાક્યોમાં પ્રાર્થના, આશ્વાસન, દિલાસો પણ દર્શાવવામાં આવે છે. પ્રાર્થના, આશ્વાસન કે દિલાસો પણ દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, શુભેચ્છા દર્શક વાક્યો છે એ શુભેચ્છા અને અભિનંદનનો તો ભાવ બતાવે છે, પણ સાથે સાથે કેટલીક વખત તમને પ્રાર્થનાનો, આશ્વાસન કે દિલાસોનો ભાવ પણ દર્શાવવામાં આવે છે.
એક્ઝામની દ્રષ્ટિએ જો આ વાક્યના પ્રકારની વાત કરું તો એક્ઝામની અંદર આ જે વાક્યનો પ્રકાર છે એ પણ ટૂંકા ટૂંકા વાક્ય સ્વરૂપે એકાદું પૂછાઈ શકે છે. અત્યાર સુધી જે બોર્ડની એક્ઝામની અંદર પેરેગ્રાફ જે પૂછાયેલા છે, આપણે એક્ઝામની અંદર વાક્ય નહીં આવે, પેરેગ્રાફ આવવાના છે, પણ પહેલાં આપણે વાક્યના ફેરફારો શીખવાના છે, પછી પેરેગ્રાફ પર જવાનું છે. તો એક્ઝામની અંદર જે પૂછાય છે એ વસ્તુ આખું અલગ છે બધાથી, કે ટૂંકા ટૂંકા વાક્યના સ્વરૂપે તમને આ વાક્યનો જે પ્રકાર છે એ પૂછાઈ શકે છે. તો શુભેચ્છા દર્શક વાક્યની અંદર તમારે શુભેચ્છા અને અભિનંદનનો તો ભાવ છે જ, ઉપરાંત પ્રાર્થના, આશ્વાસન કે દિલાસોનો પણ ભાવ દર્શાવવામાં આવે છે. તો હવે આપણે અહીંથી બે વસ્તુ યાદ રાખવાની છે કે શુભેચ્છા અને અભિનંદન દર્શાવતા વાક્ય, પ્રાર્થના, આશ્વાસન અને દિલાસોનો ભાવ દર્શાવતા વાક્ય જોઈએ આગળનો મુદ્દો શું કહે છે. શુભેચ્છા અને અભિનંદનનો ભાવ દર્શાવતા વાક્યનું રિપોર્ટિંગ વર્બ શુભેચ્છા અને અભિનંદનનો ભાવ દર્શાવતા વાક્યોનું રિપોર્ટિંગ વર્બ શું થશે? હવે શુભેચ્છાને શું કહેવાય ઇંગ્લિશમાં? આપણે કોઈને શુભેચ્છા આપીએ ત્યારે શું કરીએ તો કે વિશ, તો એનું ભૂતકાળ રૂપ એટલે વિશ થાય છે. ક્લિયર? કે શુભેચ્છા કે અભિનંદનનો ભાવ દર્શાવતા વાક્યો આપેલા હોય અને એ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જ્યારે રૂપાંતર કરવાનું થશે ત્યારે એ વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાશે તો કે વિશ વપરાય છે. હવે જોઈએ પ્રાર્થના, આશ્વાસન કે દિલાસોનું શું થાય છે. ત્યાર પછીનો મુદ્દો પ્રાર્થના, આશ્વાસન કે દિલાસોનો ભાવ દર્શાવતા વાક્યોનું રિપોર્ટિંગ વર્બ. હવે પ્રાર્થનાને શું કહે આપણે તો કે પ્રેય, એને ભૂતકાળ રૂપ લગાડી દઈએ, પ્રેય થાય છે. ક્લિયર? હવે કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની થઈ તો કે શુભેચ્છા કે અભિનંદનનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ શું આવશે? વિશ્ડ. પ્રાર્થના, આશ્વાસન કે દિલાસાનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ શું આવશે? પ્રેઇડ. રેડી? હવે બે પ્રકારના વાક્યનું સંયોજક કોમન છે. આખો જ કોમન મુદ્દો લઈ લે. આ બંને શુભેચ્છા દર્શક વાક્યોમાં સમાવેશ થાય છે. શુભેચ્છા, અભિનંદન, પ્રાર્થના, આશ્વાસન કે દિલાસો. તો કોમન મુદ્દો લઈ લે કે શુભેચ્છા દર્શક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સંયોજક તરીકે ધેટ આવે છે. હવે આ જે પ્રકાર છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, આ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે આપણે સંયોજક છે એ કોમન છે. આપણું સંયોજક શું રાખવાનું છે? ધેટ. પ્રાર્થના, આશ્વાસન કે દિલાસોના ભાવ દર્શાવતા વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું આવે છે? પ્રેય. શુભેચ્છા અને અભિનંદનનો ભાવ દર્શાવતા વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું આવે છે? વિશ્ડ. આટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે દોસ્તો.
5 પ્રકારના મુદ્દા થયા. ફરીથી ફટાફટ રિવિઝન કરાવું છું. શુભેચ્છા દર્શક વાક્યો શેનો ભાવ દર્શાવે છે? તો કે શુભેચ્છા અને અભિનંદનનો ભાવ વ્યક્ત કરે છે. કેટલીક વખત આ પ્રકારના વાક્યોમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રાર્થના, આશ્વાસન કે દિલાસોનો પણ સમાવેશ કરવામાં આવે છે. શુભેચ્છા અને અભિનંદનનો ભાવ દર્શાવતા વાક્યનું રિપોર્ટિંગ વર્બ શું વપરાશે? તો કે વિશ. પ્રાર્થના, આશ્વાસન કે દિલાસાનો ભાવ દર્શાવતા વાક્ય આપેલા હોય તો એનું રિપોર્ટિંગ વર્બ શું આવે છે? પ્રે. અને શુભેચ્છા દર્શક વાક્યનું સંયોજક શું આવે છે? ધેટ. એકદમ કોમન થિંગ છે ને, ઇઝી વાક્યનો પ્રકાર છે. જોઈએ એક્ઝામ્પલ જોઈએ. ઓન માય બર્થડે માય રિલેટિવ સેડ ટુ મી મે યુ લાઈવ લોંગ. On my birthday, my relatives said to me, may you live long. શું કહે છે વાક્ય? ઓન માય બર્થડે માય રિલેટિવ્સ સેડ ટુ મી મે યુ લાઈવ લોંગ. હવે જો કેવી રીતે થાય. ઓન માય બર્થડે, પહેલાં વાક્યને આપણે સમજવું પડશે કે મારા જન્મ દિવસે. માય રિલેટિવ્સ સેડ ટુ મી, મારા સગાવાલાઓએ મને કહ્યું મે યુ લાઈવ લોંગ, ખૂબ લાંબુ જીવન જીવો, એવી વાત કરી છે. હવે તમારા જન્મ દિવસે તમને કોઈ એમ કહે કે લાંબુ જીવન જીવો, જીવનના બધા જે અવસરો આવે છે એને પ્રાપ્ત કરો, જીવનના ઊંચા શિખરો પ્રાપ્ત કરો, સર કરો, ત્યારે એ જે બીજા આપણા સગા સ્નેહીજનો છે, જે સંબંધીઓ છે, એ આપણને શું આપે છે? તો કે શુભેચ્છાઓ આપે છે. શું આપે છે? શુભેચ્છા. હવે જ્યારે એ આપણને શુભેચ્છાઓ આપતા હોય તો આપણે શુભેચ્છા દર્શક વાક્યની અંદર જ આનો સમાવેશ કરવાનો થાય. આટલી વસ્તુ આપણે ક્લિયર છે. હવે આનું જ્યારે આપણે શુભેચ્છા દર્શક વાક્યની અંદર સમાવેશ કરીએ તો કઈ રીતે વાક્ય બને છે? જો ઓન માય બર્થડે, એ તો એમ નંબરે છે. હવે બોલનાર કોણ છે? તો કે માય રિલેટિવ્સ. રિપોર્ટિંગ વર્બ આપણું શું બનશે? તો કે વિશ. સાંભળનાર કોણ છે? મી. અને સંયોજક ધેટ. હવે જો મે યુ લાઈવ લોંગ, વાક્યની શરૂઆત મે થી થઈ છે. આપણું કર્તા તરીકે યુ છે. હવે બીજો મુદ્દો કે જેનું સંયોજક ધેટ હોય તો એ વાક્યને આપણે શેમાં લઈ જવું પડે? વિધાનમાં જ લઈ જવું પડે. સમજાય? કારણ કે શુભેચ્છા દર્શક જે વાક્યો છે, પછી એ શુભેચ્છાનો ભાવ હોય, અભિનંદનનો ભાવ હોય, પ્રાર્થનાનો ભાવ હોય, આશ્વાસનનો ભાવ હોય કે દિલાસોનો ભાવ હોય, કોઈ બી ભાવ હોય, કોઈ પણ પ્રકારનો ભાવાર્થ આપેલો હોય, પણ એનું રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લેવું પડે? તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ, વાક્યના ભાવાર્થ મુજબ. કારણ કે શુભેચ્છાનો ભાવાર્થ હતો, સંયોજક ધેટ, પણ પાછળ વાક્યને સંયોજક ધેટ છે એટલા માટે વિધાન કરવું પડે. યુ છે અને મી છે, તો કર્તા વિભક્તિ મીની શું થશે? તો કે આય. મીનો ફેરફાર માય, લાઈવનું લાઈવ ને લોંગનું લ. આ રીતે વાક્યનો ફેરફાર થાય છે. નેક્સ્ટ વાક્ય નંબર 2 જોઈએ. શું કહે છે? Our teacher said to the students, good morning. Our teacher said to the students. Good morning. આવું વાક્ય કહે છે.
શાળાની અંદર તમે અભ્યાસ કરતા હોય ત્યારે શિક્ષક વર્ગમાં આવે સવારમાં અને તમે ઊભા થઈને શું કહે છો? ગુડ મોર્નિંગ. શિક્ષક કહે છે ગુડ મોર્નિંગ. તો અહીં શિક્ષક કહે છે અને સાંભળનાર કોણ છે? સ્ટુડન્ટ્સ છે, યાની વિદ્યાર્થીઓ સાંભળનાર છે. શું બોલે છે શિક્ષક? તો કે ગુડ મોર્નિંગ કહે છે. ગુડ મોર્નિંગ કહેવું એ શું છે? તો કે શુભેચ્છા છે. તો કઈ રીતે જવાબ બને આપણો? તો બોલનાર આપણો કોણ છે? તો કે અવર ટીચર. શુભેચ્છા આપે એટલે વિશ્ડ. સાંભળનાર કોણ છે? તો કે ધ સ્ટુડન્ટ્સ. સંયોજક આપણું ધેટ અને ગુડ મોર્નિંગ એમ ન ગુડ મોર્નિંગ. કાંઈ નહીં, લો કેવી શાંતિ. નહીં ક્રિયાપદના ફેરફારો, નહીં કાળના ફેરફારો, નહીં સર્વનામના ફેરફારો. આવું ટૂંકું જ વાક્ય બોર્ડની એક્ઝામની અંદર ડાયલોગમાં પૂછાય છે. જે સંવાદ આપેલો હશે ને, જે ઇનડાયરેક્ટ સ્પીચનો, એમાં આમાં ટૂંકા ઓપ્ટેટિવ સેન્ટેન્સ મૂકેલા હશે અથવા તો ટૂંકા એક્સક્લેમેટરી યાની ઉદ્ગાર વાક્ય મૂકેલા હશે દોસ્તો. આપ તો માર્ક જાવો જોઈએ નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. ધ ફાધર ટોલ્ડ હિઝ સન. ધ ફાધર ટોલ્ડ હિઝ સન. પિતાજી એમના દીકરાને કહ્યું, મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ to face problems in your life. આવી રીતે છે. તો ફરીથી વાક્ય બોલું છું. ધ ફાધર ટોલ્ડ હિઝ સન, મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. હવે જે પિતાજી છે એમના દીકરાને કહે છે કે મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. કે ભગવાન, પિતાજી શું કહે છે કે ભગવાન તારા જીવનમાં જે કંઈ સમસ્યા આવે એનો સામનો કરવાનો તને શક્તિ આપે. તો પિતાજી એને શુભેચ્છા આપી કહેવાય? નહીં, પ્રાર્થના કરી કહેવાય છે. તો આપણો જવાબ કઈ રીતે આવે છે? ધ ફાધર રિપોર્ટિંગ વર્બ શું બનશે આપણું? પ્રેડ હિઝ સન. સંયોજક આપણે શુભેચ્છા દર્શક વાક્યનું શું છે? ધેટ. હવે વાક્યને આપણે વિધાન કરવાનું. તો આપણે ગોડને કર્તા તરીકે લઈ લઈએ. ગોડ માઇટ. મેનું માઇટ કરવું પડે ને. ગીવનું ગીવ. અહીંયા યુ હિઝ સન છે, કર્મ વિભક્તિ, તો હિમ. સ્ટ્રેન્થ ટુ ફેસ પ્રોબ્લેમ્સનું પ્રોબ્લેમ્સ ઇન યોરનો ફેરફાર હિઝ લાઈફનું લાઈફ. ક્લિયર? નેક્સ્ટ, ઓન ધ ડેથ ઓફ રાજુ's father. On the death of Raju's father, my friend said to me, on the death of Raju's father, his friends said to him, sorry, અહીં જે બોલનાર સાંભળનાર છે એ શું આવશે? તો કે his friends said to him. હવે જે પાછળનો ભાગ છે એ શું છે?
મે his soul rest in peace in heaven. May his soul rest in peace in heaven. આવું વાક્ય છે. બરાબર સમજો વાક્યને. ઓન ધ ડેથ ઓફ રાજુસ ફાધર, કે રાજુના પિતાજીના મૃત્યુ સમયે, હિઝ ફ્રેન્ડ્સ સેડ ટુ હિમ, તેમના મિત્રોએ તેમને એટલે કોને? રાજુને કહ્યું, મે હિઝ સોલ રેસ્ટ ઇન પીસ ઇન હેવન, એમનો આત્મા, પ્રભુ એમના આત્માને શાંતિ આપે. આપણે કોઈને શ્રદ્ધાંજલિ આપીએ ત્યારે આવું અત્યારે સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટ કરતા હોય, આ રીપ, RIP, કોઈ ગુજરી ગયું હોય ત્યારે આપણે એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે રીપ લખતા હોઈએ. આ રીપ એટલે તમે કોકની વાંહે ઠોકો છો, પણ રીપ એટલે શું થાય ખબર છે? એ રેસ્ટ ઇન પીસ. R એટલે રેસ્ટ, I એટલે ઇન, ને P એટલે પીસ. એનો મતલબ ગુજરાતીમાં થાય ભગવાન એ આત્માને શાંતિ આપે. આપણે બીજાની વાંહે કોપી પેસ્ટ મારી દઈશું. હવે ભાવાર્થ પકડો કે રાજુના પિતાજીનું મૃત્યુ થયું. તો મૃત્યુ થયું હોય તો શુભેચ્છા આપે, સારું થયું મરી ગયો, પ્રાર્થના કરવાની હોય. શુભેચ્છા ના હોય તો આપણે ભાવાર્થ શું લેવાનું છે? પ્રાર્થના માટે પ્રેડ લેવાનું છે. તો આપણું વાક્ય કઈ રીતે બનશે? આગળનો ભાગ એમને ઓન ધ ડેથ ઓફ રાજુસ ફાધર. બોલનાર કોણ છે? તો કે હિઝ ફ્રેન્ડ્સ. હવે જે આપણું રિપોર્ટિંગ વર્બ આવે છે એ શું આવે છે? તો કે પ્રાર્થના માટેનું છે, તો પ્રેડ. હિમ સંયોજક ધેટ. વાક્યને વિધાન લો. હિઝ સાઉલ, સાઉલ એટલે આત્મા. હિઝનો ફેરફાર ન થાય કારણ કે એ ત્રીજો પુરુષ છે. તો હિઝ સાઉલ, મેનો ફેરફાર થાય પાછો માઇટ. રેસ્ટ ઇન પીસ ઇન હેવન. હેવન એટલે સ્વર્ગ. આ રીતે ફેરફાર થાય. તમારે ખાલી શુભેચ્છા દર્શક વાક્યમાં ધ્યાન શું રાખવાનું? વાક્યનો ભાવાર્થ છે એ સમજવાનો. શુભેચ્છા છે તો વિશ, પ્રાર્થના, આશ્વાસન કે દિલાસો છે તો પ્રેડ. આ બે વસ્તુ દોસ્તો ધ્યાન રાખો. 100% હું તમને ખાતરી આપું છું, તમારો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એક પણ માર્ક્સ જશે નહીં. વિદ્યાર્થી મિત્રો, 4 એક્ઝામ્પલ કરાવ્યા. ઓપરેટિવ સેન્ટેન્સની સમજૂતી આ લેક્ચરની અંદર આપી છે. અહીં આપણા વાક્યના પ્રકારો બધા સમાપ્ત પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવું લઈને આવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરજો બધા વાક્યના પ્રકારો. વાક્ય ઉપરથી જ આપણે પેરેગ્રાફ સમજવાના છે, ડાયલોગ સમજવાના છે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.